સુરતથી મોટા સમાચાર જ્યાં ક્રાઇમ વચ્ચે એસઓજીનું કોમ્બિંગ સામે આવ્યું છે। જી હા, સુરત જે સતત વધતા ક્રાઇમથી પરેશાન, જો કે 72 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। એસઓજી દ્વારા આરોપીઓ પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, સર્ચ કરવામાં આવી રહ્યું છે, જેમાં સુરતનું લિંબાયત, ભેસ્તાન, રાંદેર વિસ્તારમાં સાથે ઉધના જેવા વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। એક બાદ એક ગુનેગારોને પકડવામાં આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, ગુજરાતમાં સુરત શહેર જાણે કે ક્રાઇમ સિટી બની રહ્યું હોય તે પ્રમાણે સતત ક્રાઇમ, ગુનાખોરી, અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। આ પરિસ્થિતિ વચ્ચે હવે એક્શન મોડમાં આવી ગઈ છે એસઓજી, જ્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। આરોપીઓને ઝડપવામાં આવ્યા છે, આરોપીઓ પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે। તો આપ જો સુરતમાં સતત ગુનાખોરી વધી રહી હતી। આ વધતી ગુનાખોરી વચ્ચે પોલીસ પેટ્રોલિંગથી લઈને પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો હતા। જાણે ખાખીનો ખોફ નથી, પણ ખાખી હવે ખોફ બતાવી રહી છે તમામ અસામાજિક તત્વોને। સીધા અમારા સંવાદદાતા ચેતન અમારી સાથે સુરતથી જોડાઈ ગયા છે। ચેતન, હવે ખાખી વર્દીનો ખોફ ચોક્કસથી હશે? જી બિલકુલથી સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં દિન પ્રતિદિન જે ક્રાઇમનો રેટ જે છે તે સતત વધી રહ્યો હતો, અને આ ઉપરાંત સુરત શહેરમાં તે દિવસની વાત કરીએ તો તે દિવસમાં 9 જેટલી જે હત્યાઓ છે તેને અંજામ આપવામાં આવી હતી, જેને કારણે સુરત પોલીસ જે છે તે એલર્ટ મોડમાં આવી ગઈ હતી। સુરત એસઓજી પોલીસ દ્વારા એ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, અને જ્યાં પણ ક્રાઇમ રેટ સૌથી વધુ હતો તેવા વિસ્તારમાં કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને સુરતના લિંબાયત, ઉધના, ભેસ્તાન સહિતના અલગ અલગ વિસ્તારો જ્યાં ક્રાઇમ રેટ સૌથી વધુ અને અસામાજિક તત્વો સૌથી વધુ હોય તેવા તમામ જે અસામાજિક ઘરોના જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સર્ચ ઓપરેશન દરમિયાન 72 એવા અસામાજિક તત્વો હતા, જેમના ઘરેથી તલવાર, રેમ્બો છરો, ચપ્પો સહિતના જે તીક્ષ્ણ જે હથિયાર છે તે હથિયાર પણ પોલીસને મળી આવ્યા હતા। પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આ તમામે તમામ જે આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો, આ તમામ એવા આરોપીઓ છે જેઓ સુરતનું જે વાતાવરણ છે તે દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, અને હાલમાં પોલીસ દ્વારા જે તમામ જે આરોપીઓ છે તે આરોપીઓની અહીં ધરપકડ કરવામાં આવી છે। એસઓજી ના જે ડીસીપી છે નકુમ સાહેબ, તેમના દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં એસઓજીના બંને પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિતની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। રાંદેર, ભેસ્તાન સહિતના અલગ અલગ જે ગંભીર જે વિસ્તારો છે, સંવેદનશીલ વિસ્તારો ગણવામાં આવે છે, ત્યાં રેડ કરવામાં આવી હતી। સર્ચ ઓપરેશન દરમિયાન તલવાર જેવા ઘાતક જે હથિયારો છે તે હથિયારો પણ મળી આવ્યા હતા, જેને કારણે એસઓજી પોલીસ દ્વારા આ તમામે તમામ જે આરોપીઓ છે તેને ડિટેન કરીને તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે। હાલ તો તમામે તમામ જે આરોપીઓ છે તેમની ઓળખ પરેડ કરવામાં આવી રહી છે। તેઓ અગાઉ કયા ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વાત છે કે જે રીતે સુરત શહેરમાં ક્રાઇમ રેટ વધી રહ્યો છે, આ ક્રાઇમ રેટને કાબૂમાં લેવા માટે હવે એસઓજી જે છે તે મેદાને ઉતરી છે। તમામ જે અસામાજિક તત્વો જેઓ સુરતનું વાતાવરણ દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમાં તમામ જે આરોપીઓ છે તેમને શોધી રહી છે અને તેમને જેલ હવાલે કરી રહી છે। જી બિલકુલ નજર રાખજો, ફરીથી આપની પાસે આવીશું। તો આપ જુઓ કેવી રીતે આ પૂરી જે સુરતની પરિસ્થિતિ હતી, જ્યાં ગુનાખોરી સતત વધી રહી હતી, જો કે એસઓજી હવે પોતાના હાથમાં ખાસ ઓપરેશન લીધું છે, કોમ્બિંગ કરવામાં આવ્યું, ને આટલા બધા જે અસામાજિક તત્વો જેમના જોડેથી હથિયારો પણ મળી આવ્યા છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે।